બનાસકાંઠામાં મેઘરાજાએ સર્જી છે તબાહી। ભાભરથી લઈ સુઈગામ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુઈગામ જવાના રસ્તે ટ્રેક્ટર અને મોટા વાહનો સિવાય વિકલ્પ નથી, તો જોરાવરગઢ સહિતના ગામો પાણીથી તરબોળ થઈ ગયા। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે ટ્રેક્ટર એકમાત્ર સહારો છે। ભાભરની હોસ્ટેલમાં ભણતા 45 બાળકોને તેમના પરિવારજનો લઈ ગયા। જ્ઞાનદીપ હોસ્ટેલના બાળકોને પણ લઈ જવામાં આવ્યા। ચીજ વસ્તુઓ લેવા માટે જવું પડશે 20 થી 30 કિલોમીટર દૂર। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સુઈગામ ખાતે તૈનાત કરવામાં આવી છે। સુઈગામમાં જે રીતે વરસાદ ત્રાટક્યો છે અને જે પ્રકારની પરિસ્થિતિ સુઈગામની થઈ છે, અહીંયાથી તમે જોશો તો ભાભરથી 10 કિલોમીટર દૂર અમે આવ્યા છે અને અહીંયાથી જે પાણીનું સ્તર છે એ પાણીનું સ્તર અત્યારે તમને થોડુંક દેખાય છે, પરંતુ આગળ જે વાહનો છે એ વાહનો ઊભા છે। અહીંયાથી ટ્રેક્ટર લઈને જ આગળ જવું શક્ય બને, કારણ કે પાણીનું સ્તર જે છે એ આગળ કમરથી પણ વધારે થાય છે અને સ્થાનિકો જે છે એમને ભારે મુશ્કેલી પડી રહી છે। સૌથી મોટી સમસ્યા જે છે અહીંયા એ મોબાઈલ નેટવર્કની છે કે કોઈ પણ પ્રકારે મોબાઈલ નેટવર્કથી સંપર્ક કરવો હોય તો સંપર્ક થઈ શકે નહીં। અને અહીંયાના જે સ્થાનિકો છે એમની સાથે પણ આપણે વાત કરીશું। શું નામ છે તમારું ને અહીંયાથી આ એક છેલ્લું સ્ટોપ છે, અહીંયાથી આગળ પાણી શરૂ થઈ જાય છે? મારું નામ જીતુભાઈ છે। હું ભાભરથી મારે સુઈગામ જવું છે, તો એ ઉચ્ચોસણ અને જોરાવરગઢ વચ્ચે લગભગ 1 કિલોમીટર જેટલું પાણી ભરાયેલું છે અને પાણી લગભગ કેળોથી ઉપર છે, 4 ફૂટથી ઉપર। એટલે અમે હાલ અહીંયા ટ્રેક્ટરની મદદથી આગળ જવાની કોશિશ કરીએ છીએ। અચ્છા, લોકોને કંઈ જરૂર હોય કંઈ ખાવા પીવાની કે પાણીની કે દૂધ પાણી, બાળકો હશે, વૃદ્ધો હશે, કેવી રીતની પરેશાની ત્યાં થઈ રહી છે? કોઈને હોસ્પિટલ ઇમરજન્સીમાં જવું હશે તો? હાલ તો હોસ્પિટલ માટે 108 પણ જઈ શકે એવો રસ્તો છે જ નહીં, કેમ કે 4 ફૂટથી ઉપર પાણી હોય તો એમ્બ્યુલન્સ જવું શક્ય નથી, બરોબર? અને દૂધ પાણી પણ ગાડી કોઈ શક્ય છે નહીં હાલ। અત્યારે હાલ પરિસ્થિતિ બહુ કફડી છે। અચ્છા, તંત્રની કોઈ મદદ પહોંચે છે ખરી કે ભાઈ પાણી કે પછી દૂધ કે પછી ખાવાનું કે દવાઓ કે એવું કંઈ પહોંચી રહ્યું છે ખરું? કોઈ મદદ મળી છે ખરી? હજી સુધી તો કોઈ મદદ મળી નથી અમને। આ પાણી 2015માં આવ્યું ને એથી પણ અમને અત્યારે પાણીમાં વધારે લાગે છે, એટલે પાણી જવા માટે અમારે જવા માટે બહુ મુશ્કેલી છે। અચ્છા, અહીંયાથી જવું હોય તો હવે આગળ કયા પ્રકારનો માર્ગ, મતલબ કયો રસ્તો છે કે તમે ત્યાં પહોંચી શકો એમ? અત્યારે હાલ ટ્રેક્ટર એક શક્ય છે, બાકી કોઈ પણ 4 વ્હીલ શક્ય છે જ નહીં, કેમ કે હમણાં થોડી વાર પહેલા એક આઈસર ગાડી નીકળીને એ ભાઈ પણ પાછા આવી ગયા રિટર્ન। આઈસરનું પણ શક્ય નથી। અચ્છા, અહીંયા કઈ લોકો ફસાયેલા હોય કે એવું કંઈ છે ખરું? કારણ કે પાણીનું જે સ્તર છે, ખેતરોમાં પાણી છે કે બીજી કોઈ રીતે પાણી છે, તો ત્યાં ફસાયેલા હોય એવું લાગે છે ખરું? જો હવે આ મોબાઈલ નેટવર્ક તો બધું બંધ છે, કોઈ નેટવર્ક, આ મારી જોડે મોબાઈલ છે પણ કોઈ નેટવર્ક બધું બંધ છે, તો આગળ શું છે કશું અમને પણ ખબર નથી। શું તમારું શું કેવું છે? કઈ રીતની પરિસ્થિતિમાં લોકો હશે? કારણ કે આજુબાજુ ખેતર છે કે એ બધું તમે અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિથી તમે જાણકાર છો। આ જવા માટે કોઈ વસ્તીને કોઈ બહાર જવા માટે રસ્તો છે જ નહીં। જે ખેતરમાં છે એના ખેતરમાં પોતાના છે, નથી ફોનનો કોન્ટેક્ટ થતો કે નથી કોઈ સાધનનો થતો। અચ્છા, તમે જુઓ સામેથી એક જે વાહન છે, વાહન લગભગ આવતું દેખાય છે અને એનડીઆરએફની ટીમો કે એસડીઆરએફની જે ટીમો છે તેઓ પણ પહોંચી છે સુઈગામ તરફ, એટલે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। પરંતુ આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એવી છે કે આ એક છેલ્લો અહીંયાથી પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે અને આગળ તમારે જવું હોય તો ટ્રેક્ટર વગર જઈ શકાય નહીં। ત્યાં પણ પાણીનું સ્તર એટલું વધારે છે અને આગળ જતાં પાણીનું સ્તર કયા પ્રકારનું હશે એનો પણ અંદાજો લગાવી શકાય છે। આ જે વાહન છે, વાહનને તમે આવતા જોઈ રહ્યા છો। સુઈગામની આ પરિસ્થિતિ છે। વરસાદ જે છે એ વચ્ચે વચ્ચે ખૂબ જોરદાર વરસે છે અને ફરીથી જે પરિસ્થિતિ થાય એ એવી થાય છે કે પાણીનું જે સ્તર છે એ સ્તર ક્યારે ઘટશે, પાણીનો રસ્તો કેવી રીતે થશે, એ એક સૌથી મોટો પ્રશ્ન છે। એડમિનિસ્ટ્રેશન માટે પણ આ એક મોટી પડકારજનક પરિસ્થિતિ છે અને સ્થાનિકોનું કહેવું છે એ મુજબ કે 2015 કરતાં પણ આ વખતે પાણી વધારે લાગી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 બનાસકાંઠા, સુઈગામ। તો આપે આ દ્રશ્યો જોયા, બનાસકાંઠાના કેવા હાલ છે તેનાથી જ ખ્યાલ આવે છે કે આખું જે બોનેટ હોય તે આખું ડાલાનું બોનેટ આખું ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે અને ટ્રેક્ટર જેવા મોટા વાહનો જ હાલ એકમાત્ર ઉપાય હોય તેમ લાગી રહ્યું છે। આ એ જ ટ્રેક્ટર જેમાં શંકર ચૌધરી સવાર અને અલગ અલગ વિસ્તારના નિરીક્ષણ માટે નીકળ્યા છે। રાતનો સમય થઈ ગયો છે, વીજળીની કોઈ સુવિધા નથી, એટલે ટોર્ચ લઈને તે એક સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે।
બનાસકાંઠામાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, શંકરભાઈ અહીંયા મુલાકાત માટે આવ્યા છે. શંકરભાઈ, સૌથી પહેલા તો ઇવેક્યુએશન જે સ્થળાંતર છે એ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ સાથે લોકોની વ્યવસ્થા કરવાની પ્રાયોરિટી છે. તમારું સત્ર પણ ચાલુ છે ને તમે એ દરમિયાન અહીંયા આવે. નહીં તો આપણી ફરજ થાય છે કે સત્રનું કામ છે, સવારે લઈને હું સત્રના કામને નહીં બગડવા દઉં. એની મારી આ ડ્યુટી પૂરી રાત્રે કરી અને પૂરી રાત આ કામ કરીશ અને સવારે જઈને વહેલા સત્રનું જે કામ છે એ પણ ચાલુ કરી શકાય. પ્રાયોરિટી છે કે લોકોને રહેવા ખાવા પીવાની જે વ્યવસ્થા છે એ પ્રોપરલી મળી રહે. અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા લોકો છે, બીજી જગ્યાએ કેટલા હજી લોકો એવા છે કે જેમની વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ અપાઈ છે? અત્યારે હાલ લગભગ 500થી વધારે લોકો અહીંયા જે હતા, બાકી પણ જમવાનું લગભગ 2000 જેટલા લોકોનું જ્યાં આપણે ત્યાં છે ત્યાં જમવાનું બધાનું કરાવ્યું છે. એટલે આ જેને સ્થળાંતર કરીને સ્કૂલમાં કે રાંધવા પડ્યા છે, બાકી જે લોકો ઘરે છે અને જ્યાં લાઇટ નથી કે જેને બધું પલળી ગયું છે એવા લગભગ 2500 જેટલા પરિવારોને ત્યાં જમવાનું બનાવી તૈયાર કરી અને એમના ઘર સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે. અચ્છા, રાતના સમયે તમે અત્યારે નીકળ્યા છો, ખૂબ ચેલેન્જિંગ પરિસ્થિતિ છે, પાણી ભરાયા છે, કીચડ પણ છે. સવારથી જે છે એ ઓપરેશન કઈ રીતે ચાલુ થશે, કઈ ટીમો, કેટલી ટીમો કામે લાગી છે આમાં? કહ્યું અત્યારે જે મિટિંગ થઈ એ પ્રમાણે સરકારના બધા ડિપાર્ટમેન્ટો એક સાથે કામે લાગ્યા છે. લાઇટના જે છે તો 56 જેટલી ટીમો લાઇટની કામે લાગી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ એ રીતે કામે લાગ્યું છે. પાણીનું ક્લોરિંગ કરીને પાણી પહોંચી શકે એટલે કોઈ ડિસીઝ કે એવું ન થાય. એનિમલ્સ જે મૃત્યુ પામ્યા હોય તો એનો નિકાલ કરવાની વ્યવસ્થા છે. રોડમાં જે કનેક્ટિવિટી નથી તો બંને આરએનબી, સ્ટેટ, પંચાયત અને નેશનલ હાઈવે ત્રણેયને કામ સોંપ્યું છે. ત્રણેય એ કામમાં લાગશે. એટલે કાલે એક સાથે ઘણા બધા કામો. હા, એક જ છે કે આ વરસાદ હજુ ચાલુ છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે. વરસાદ ઉપર બધો આધાર છે કે વરસાદ જેટલો જલ્દી બંધ થાય તો એટલું જલ્દી કામમાં ગતિ મળી શકે. પાણીનું લેવલ છે હજુ ઉતરી નથી રહ્યું ને એના કારણે નેટવર્ક જે છે એ રીઇન્સ્ટેટ કરવા માટે પણ મોટી મુશ્કેલી ઊભી થાય છે એવી છે. તો કયા પ્રકારની એના માટે વ્યવસ્થા કરવામાં આવી? અત્યારે હાલ એના નિકાલ જ્યાં જે જગ્યા ઉપર હોય ત્યાંથી કરીને પાણીનો નિકાલ કરવો એ વિષય છે. પરંતુ પવનની ગતિ અત્યારે ધીમી પડી છે એટલે જો આ જ પ્રમાણે રહે પવનની ગતિ તો કાલે રણમાંથી પણ ધીમે ધીમે પાણી ઓસરવાનું થશે અને જે અત્યારે લાગે છે 1 2 ફૂટ સવાર સુધીમાં ઓછા થઈ શકશે. તો શંકરભાઈ જે અત્યારે મુલાકાત લેવા માટે પહોંચ્યા છે ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ વિકટ છે બનાસકાંઠાવાસીઓ માટે. એમાં ખાસ કરીને ભાભર, વાવ, થરાદ અને સુઈગામ, આ જે ગામના લોકો છે એ તાલુકાના જે લોકો છે એમના માટે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિને ઓવરકમ કરવા માટેના તમામ પ્રયાસો જે છે એ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9, થરાદ, બનાસકાંઠા.